હા, નમસ્કાર. આજે ભાઈઓ અને બહેનોને ખાસ કરી મોસ્ટ ઓફ એટલું કહેવાનું છે કે વાળની સમસ્યા બહુ છે. તમે જુઓ, બહેનોને એટલા વાળ ઉતરતા હશે, પુરુષની પણ એટલા વાળ ઉતરતા હશે. વાળ એટલે એટલું કંટાળી જઈએ ને અત્યારના યુવાન કે એમને એમ થઈ જાય કે શું કરવું. એમના વાળે કેમિકલ પણ એ વધારે વાપરતા હોય, જે ઓલું શેમ્પૂ વાપરીએ, ઓલું શેમ્પૂ વાપરીએ, પણ આવા બધા ખોટા ખર્ચો કરવાની કોઈ જરૂરિયાત નહીં. તમારા ઘરે એક આયુર્વેદિક દવા છે અને એ આયુર્વેદિક જ તમે જો વાપરો ને ખાલી 2 થી 3 મહિના, તો તમારા વાળ ઉતરતા બંધ થઈ જશે, અટકાતા બંધ થઈ જશે અને વાળ પણ સિલ્કી બનશે. તો પહેલાં તો તમારે શું કરવાનું, ગાયનું શુદ્ધ દૂધ લેવાનું, એ દૂધને જમાઈ નાખવાનું. જમાઈ નાખ્યા પછી એને જે ઘી નીકળે, ઘી તમારે ખાવામાં પણ ઉપયોગ થશે. બીજું પ્લસ કે જે ભાઈઓ બહેનોને ઘી નહીં ભાવતું, તો એને વાળનો જ ઉપયોગ કરવો છે. તો એની અંદરના જે તાવણ કહેવાય છે ને, એ તાવણ નીકળે, એની તાવણના ભેગી તમારી મળે છાશ, લીંબુ અને તાવણ એનું મિક્સ કરી અને તમારે રોજ ડેલી સર્વિસ એ તાવણથી જો તમે તમારું માથું ધોશો તો તમારો વાળ એકદમ સિલ્કી બનશે, વાળ અટકાતા બંધ થઈ જશે. અને બીજું કે તમારા મગજની એટલી ઠંડક થશે ને, તમે આજીવન નહીં વિચાર્યું હોય. એટલે તમે ખાલી ખોટા જો કેમિકલના રવાડે ચડો છો, તે કેમિકલ કાઢી નાખો અને તમારે ઘરે જ દેશી અને આયુર્વેદિક દવા છે તો એનો યુઝ કરો. મારી નમ્ર વિનંતી છે, બસ આટલું જ.